રીવાબા જાડેજા અને નૈનાબા જાડેજા રાજનીતિની અંદર આજે નણંદ બોજાઈની જે જોડી છે એ ઘણીવાર ચર્ચામાં આવતી હોય છે અને અત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કારણે રાજકીય માહોલ ગરમ છે ત્યારે ફરી એકવાર આ બંને નણંદ ભાભીએ એકબીજા પર શબ્દ પ્રહારો કર્યા છે અને એકબીજાને વળતા જવાબો આપ્યા છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। રાજકારણની અંદર ઘણી વખત પારિવારિક સંબંધો જે છે એ પણ સામસામા જોવા મળતા હોય છે અને ગુજરાતની અંદર આવા જ પારિવારિક સંબંધો જે સામસામા બે રાજકીય પક્ષોની અંદર જોડાયેલા છે ને એકબીજા ઉપર ઘણી વખત આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા જોવા અને સાંભળવા મળતા હોય છે। ગુજરાતની આવી જ એક જોડી એટલે રીવાબા જાડેજા અને નૈનાબા જાડેજાની જોડી જે નણંદ ભાભી છે અને રીવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીમાં છે અને નૈનાબા જાડેજા કોંગ્રેસમાં છે એટલે બંને એકબીજા પર ઘણી વખત રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા જોવા મળતા હોય છે અને અત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજકારણ ઓલરેડી એટલું ગરમ છે અને આ ગરમ રાજકારણમાં રીવાબા જાડેજાને જ્યારે એમના જે નણંદ છે એ કોંગ્રેસમાંથી એમણે રાજકોટમાં કોર્પોરેટર માટે ઉમેદવારી નોંધાવી છે ત્યારે એમને લઈને જ્યારે પત્રકાર દ્વારા રીવાબા જાડેજાને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો રીવાબા જાડેજા ચૂંટણી પ્રચાર માટે જ્યારે આવ્યા હતા અને પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા આ પત્રકાર પરિષદ પૂરી થઈ જતા એ સમયે જ્યારે પત્રકારે એમને પ્રશ્ન પૂછ્યો ત્યારે જતા રીવાબા જાડેજા કંઈક એવું બોલ્યા જેને લઈને પછી જવાબ આપવા માટે નૈનાબાએ પ્રેસ કોન્ફરન્સ યોજવી પડી ને એ પ્રેસ કોન્ફરન્સની એના માધ્યમથી એમણે રીવાબા જાડેજાને વળતો જવાબ આપ્યો। સૌથી પહેલા તો રીવાબા જાડેજાએ એવું શું કહ્યું હતું કે જેને લઈને નૈનાબા આટલા ભડક્યા એ સાંભળ્યો। રાજકોટની જનતા ઉપર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપવામાં આવશે। તો રીવાબાને કહેવું છે કે એમણે શુભકામનાઓ પણ પાઠવી અને સાથે એ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકો જે છે એ ભાજપને પસંદ કરે છે ને આગામી ચૂંટણીમાં પણ કમળના નિશાન ઉપર મત આપીને એમને જ આગળ કરશે આવો વિશ્વાસ એમણે વ્યક્ત કર્યો। એ પછી નૈનાબા જાડેજા ભડકી ઉઠ્યા અને એમણે પત્રકાર પરિષદનું આયોજન કર્યું અને આ પત્રકાર પરિષદના માધ્યમથી એમણે રીવાબા જાડેજાને વળતો જવાબ આપ્યો છે। તો નૈનાબાએ શું કહ્યું આ પત્રકાર પરિષદમાં એ પણ સાંભળીએ। કોંગ્રેસને મુંહતોડ જવાબ કોણ દેશે તો ભવિષ્યમાં જ્યારે 28 તારીખે આવશે ત્યારે ખબર પડશે કારણ કે કોંગ્રેસ ખાલી અધ્ધરતાલમાં વાતો નથી કરતી એ જમીન ઉપર ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે। કોંગ્રેસના જેટલા કાર્યકર્તાઓ છે એ દરેક કાર્યકર્તા આ વખતે સખત મહેનત કરી છે અને આ તમારી બોખલાહટ છે કે જે દર્શાવી રહી છે કે તમારો આત્મવિશ્વાસ કેટલો ખોટો છે। એટલું જ સત્ય હોય અને એટલું જ તમે કામ કર્યું હોય તો કેમ તમારે તમારા વિસ્તારમાં દરેક વોર્ડમાં ઉમેદવાર બદલાવાની જરૂર પડી? તમને ખબર જ છે ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતના ખબર છે કે અમારા જે જૂના કોર્પોરેટરો હતા જેમણે સત્તા ભોગવી છે એમણે કાંઈ કામ કર્યું નથી, કોઈ દિવસ વિસ્તારમાં ગયા નથી, કોઈ દિવસ લોકોના પ્રશ્નોને વાચા નથી આપી। એટલા માટે તો તમે આટલા બધા ઉમેદવારોને બદલાવાની જરૂર પડી અને જો ખરેખર તમે કામ કર્યું જ હોત તો તમારે ઘરમાં બેસીને ખાલી મત જ ગણવાના હતા પણ એ તમે નથી કરી શક્યા કારણ કે તમે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે। કોઈ દિવસ લોકો સુધી નથી પહોંચ્યા, લોકોની વ્યથા નથી સાંભળી। એટલા માટે શુભેચ્છા છે તો મને ઘણા બધા પાઠવે છે અને મારો સમાજ પણ અમારી સાથે છે એ બદલ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાસ તો ભગવતીના આશીર્વાદ અમારી સાથે છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી જે મહેનત છે એ રંગ લઈ આવશે। અમે જે લોકો સુધી પહોંચ્યા છીએ એમના ઘર સુધી પહોંચ્યા છીએ એમના પ્રશ્નોને વાચા આપી છે એ અમારા માટે ખૂબ મહત્વનું છે અને અમારા વિજય માટેનું કારણ પણ એ જ હશે। જો આપને કોઈ શુભેચ્છા પાઠવે ભલે સાચી રીતના હોય કે ખોટી રીતના હોય એનો આભાર માનવો જ જોઈએ। એટલે મારા જેટલા શુભચિંતકો છે એમણે જે પણ કોઈ માધ્યમથી મને શુભેચ્છા પાઠવી એ બદલ એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। એ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વ્યક્તિ મને શુભેચ્છા પાઠવે તો હું એમનો આભાર વ્યક્ત કરું છું। એ ઓવર કોન્ફિડન્સ છે। અચ્છા તો એવું હોઈ શકે ને કે હવે એ લોકો એક્સેપ્ટ કરે છે કે અમે ઈવીએમ માં સેટિંગ કરશું,
એનો મતલબ એ થયો ને કે તમને કેમ આટલો કોન્ફિડન્સ છે, આટલો જુવાડ છે, લોકો તમારા જે ઉમેદવારો છે એમને ધૂતકારે છે, એમને જૂતાનો હાર પહેરાવે છે, છતાં પણ તમે આટલા કોન્ફિડન્સથી કહો છો, એનો મતલબ એમ થાય ને કે હવે તો તમે કંઈક સેટિંગ કરશો જ. એનો મતલબ એ થયો ને, કારણ કે તમે કોઈ ક્યાંય વિસ્તારમાં તો ગયા નથી, કોઈ કોર્પોરેટરને લોકો જનતા ઓળખતી નથી. 18 વોર્ડમાંથી એક પણ જે જૂના કોર્પોરેટરો રહી ચૂક્યા છે એમને કોઈ પણ લોકો ઓળખતા નથી કે અમારા કોર્પોરેટરો કોણ હતા. એટલે આવા ખોટા કોન્ફિડન્સ અને તમારી બોખલાહટ દર્શાવે છે કે તમે શું કહેવા માંગો છો. એ ભવિષ્ય બતાવશે, કારણ કે ઘણા શબ્દો અને વાક્યોના અર્થ બહુ ઘણા સમય પછી ખબર પડે છે, એટલે એ તો સમય જ બતાવશે. તો બંને નણંદ ભોજાઈ સામસામા એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. હજુ તો ચૂંટણીને થોડા દિવસની વાર છે, એ પહેલા હજુ આવા શું આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા અને સાંભળવા મળે છે, અને નીનાબાએ જે કહ્યું છે એને લઈને હવે રીવાબા કઈ જવાબ આપે છે કે કેમ તે જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.